વડોદરામાં ગતરોજ આવેલ વાવાઝોડામાં 60 વર્ષીય મહિલાના માથે પતરું ઈંટ પડતા મૃત્યુ નીપજ્યું હતું। શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં આવેલા અણધાર્યા બદલાવ બાદ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। તેની સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। તોફાની પવનોને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ્સ અને પતરા ઉડવાની સાથે ઝાડ પડવાના બનાવ પણ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા હતા। આ સાથે ઠેર ઠેર વૃક્ષો, હોર્ડિંગ્સ, પતરાઓ તથા ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થતા 7 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા। વાવાઝોડાના બનાવમાં નવાયાર્ડ ગાંધીનગર વિસ્તારમાં 60 વર્ષીય મહિલાના માથે પતરું તથા ઈંટ પડતા વિમલાબેન જાદવનું મૃત્યુ નીપજ્યું હતું। મારા મમ્મીનું નામ વિમલાબેન ચતુરભાઈ જાદવ છે। મેં એમનો નાનો છોકરો છું। મેં અલગ રહું છું, મમ્મી પપ્પા અને બેન અલગ રહી છે। અને ગઈકાલ સાંજે વાવાઝોડું આવ્યું 6-7 વાગ્યાની વચ્ચે, તો મમ્મી મારા દાદીના ઘરે ગયા હતા કંઈ વાતચીત કરવા માટે, અને જે રિટર્ન આવતા હતા તો ત્યારે વાવાઝોડું મારા મમ્મીથી 4થું મકાન છે ત્યાં પતરું ઉડ્યું અને ઉપરથી ઈંટો પડીને તો મમ્મીને માથામાં વાગ્યું અને ત્યાં જ બ્લડ વધારે નીકળી ગયું અને દવાખાને લઈ જતા હતા તો ત્યાં હોસ્પિટલમાં લઈ જતી વખતે કુદરતી આફત છે તો હવે જે સરકાર કુદરતી આફત તરીકે આપે આવે છે એ જ આશા છે, પણ મમ્મીનો જીવ ગયો છે, બીજા કોઈને આવું થાય નહીં। ખાલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।